વિદ્યાર્થી મિત્રો, આપ સૌને મારા નમસ્કાર. આજે સ્ટાન્ડર્ડ 11 વિષય ઇંગ્લિશ યુનિટ નંબર 1 રીડ નંબર 1 વિશે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. આ પાઠનું ટાઇટલ છે ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. મિત્રો, આ પાઠને શરૂ કરતા પહેલાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોએ એસએસસી બોર્ડની એક્ઝામમાં ઉચ્ચ પરિણામ મેળવી પાસ થયા અને 11મા ધોરણમાં પ્રવેશ્યા તે બદલ હું આપ સૌને અભિનંદન પાઠવું છું તથા આવનારી એચએસસી બોર્ડની એક્ઝામમાં ઉચ્ચ પરિણામ મેળવી પાસ થાવ તેવી હું આપ સૌને શુભકામના પાઠવું છું. હવે આ પાઠને આપણે શરૂ કરીએ છીએ. તો આ પાઠનું જે ટાઇટલ છે તે છે ધ જર્ની ઓફ માય લાઈફ, મારા જીવનની મુસાફરી. જર્ની એટલે મુસાફરી. ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ, પૃથ્વીથી માઉન્ટ એવરેસ્ટની ટોચ સુધીની. મિત્રો, અહીં આપણે અર્થનો મતલબ કરીશું તળેટી. તળેટીથી માઉન્ટ એવરેસ્ટ સુધીની સફર. મિત્રો, આ પાઠ અરુણિમા સિંહા વિશેની સત્ય ઘટના પર આધારિત છે. અહીં આ પાઠનો એક ટૂંકો સારાંશ રજૂ કરું છું. અહીં અરુણિમા સિંહા એક નેશનલ લેવલની વોલીબોલ પ્લેયર છે. તેઓ એક વખત ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે તેમના કમ્પાર્ટમેન્ટમાં 4 થી 5 ઠગ પ્રવેશ્યા અને આ 4 થી 5 ઠગોએ અરુણિમા સિંહાના ગળામાં પહેરેલી સોનાની ચેનને લૂંટવાનો પ્રયત્ન કર્યો. તેના કમ્પાર્ટમેન્ટમાં બેઠેલા સહપ્રવાસીઓમાંથી કોઈ પણ સહપ્રવાસી તેમની મદદે આવ્યા નહીં. તેથી તેઓ એકલા હાથે આ 4-5 ઠગનો સામનો કર્યો. આ દરમિયાન આ 4-5 ઠગમાંથી કોઈ એક ઠગે તેમને જોરદાર લાત મારીને ચાલુ ટ્રેનમાંથી બહાર ફેંકી દીધા. આ દરમિયાન સામેના ટ્રેક પરથી એક બીજી ટ્રેન આવતી હતી. તેની સાથે તેઓ ભટકાયા અને ફરી પાછા પોતાની ચાલુ ટ્રેન સાથે તેઓ ભટકાયા. આ રીતે બંને ટ્રેનના ડબ્બા સાથે એઓ ભટકાયા અને તેઓ પછી નીચે પડ્યા અને નીચે પડ્યા ત્યારે તેમના ડાબો પગ ટ્રેનના ટ્રેક પર આવી ગયો અને તેમનો આ ડાબો પગ કપાઈ ગયો. ત્યારબાદ તેઓને એમ્સ હોસ્પિટલ જે દિલ્હી ખાતે આવેલ છે તેમાં તેમને દાખલ કરવામાં આવ્યા. ત્યાં તેમની સરસ મજાની સારવાર કરવામાં આવી અને તેમને આર્ટિફિશિયલ લેગ એટલે કે કૃત્રિમ પગ બેસાડવામાં આવ્યો. ત્યારબાદ તેઓ હિંમત હાર્યા નહીં અને તેઓ એ માઉન્ટ એવરેસ્ટ સર કરવાનો દ્રઢ નિશ્ચય કર્યો. મક્કમ મનોબળ હોવાથી તેઓ ખરેખર અપંગ હોવા છતાં પણ માઉન્ટ એવરેસ્ટને સર કરી બતાવ્યું અને વિશ્વને અને આપણા ભારતને એક સરસ મજાની ગૌરવવંતી પ્રેરણા પૂરી પાડી. તો લેટ્સ સ્ટાર્ટ એબાઉટ ધીસ લેસન. અહીં મિત્રો તમને બતાવેલા ચિત્રનો થોડોક પરિચય આપી દઉં. અહીં જે પ્રથમ ચિત્ર છે તે અરુણિમા સિંહાનું હાલનું ચિત્ર છે. ત્યારબાદ અહીં બીજું જે ચિત્ર છે તે અરુણિમા સિંહાનો કૃત્રિમ પગ તમે જોઈ શકો છો. અહીં ત્રીજા ચિત્રની અંદર તમે અરુણિમા સિંહા માઉન્ટ એવરેસ્ટ સર કરે છે તે તમે જોઈ શકો છો. અને ચોથા ચિત્રમાં અરુણિમા સિંહા માઉન્ટ એવરેસ્ટ સર કર્યા બાદ ટોચ પર આપણા ભારતના રાષ્ટ્રધ્વજને ગૌરવથી લહેરાવતા જોઈ શકો છો. તો આમ અહીં લેટ્સ સ્ટાર્ટ લેસન નંબર 1 એટલે કે યુનિટ નંબર 1 રીડ નંબર 1 ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. મિત્રો, અહીં પાઠની શરૂઆતમાં જોઈએ તો આ ખૂબ પ્રેરણાદાયક, એમના જીવનમાંથી આપણે કંઈ શીખીને આગળ વધવાની આપણે અહીં શીખવાનું છે. સત્ય ઘટના પર આધારિત છે. આ ભૂતકાળની ઘટના છે એટલે આ પાઠના મોટાભાગના વાક્ય સાદા ભૂતકાળમાં જોવા મળશે તમને. લેટ્સ સ્ટાર્ટ ધ ટ્રાન્સલેશન્સ ઓફ ધીસ યુનિટ 1 રીડ નંબર 1. મિત્રો, અરુણિમા સિંહા
was a national level volleyball player. અરુણિમા સિંહા રાષ્ટ્રીય લેવલના વોલીબોલ પ્લેયર હતા. વેન સી વોઝ ટ્રાવેલિંગ ઓન એ ટ્રેન, જ્યારે તેઓ ટ્રેન પર, એટલે કે ટ્રેન ઉપર ચઢીને એવો મતલબ નહીં કરવાનો, પરંતુ તેઓ જ્યારે ટ્રેનમાં મુસાફરી કર્યા હતા ત્યારે ટ્રેન ચાલુ હતી. આમ જ્યારે તેઓ ટ્રેનમાં મુસાફરી કર્યા હતા ત્યારે સમ ઠગ્સ, કેટલાક ઠગ, ટ્રાઈડ ટુ સ્નેચ, અહીં સ્નેચનો મતલબ થાય આંચકી લેવું, જૂટી લેવું. ટ્રાઈડ એટલે પ્રયત્ન કર્યો. હર ગોલ્ડન ચેઇન, કેટલાક ઠગે તેની સોનાની ચેનને જૂટવી લેવાનો અથવા આંચકી લેવાનો પ્રયત્ન કર્યો. સી ફોટ બેક, ફોટ બેક એટલે સામે ફાઇટ આપી, સામે જજુમ્યા. બટ વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન, પરંતુ થ્રોન આઉટ ઓફ ની બહાર ફેંકી દેવામાં, સ્પીડિંગ ટ્રેન ઝડપથી ચાલતી ટ્રેનની બહાર તેમને ફેંકી દેવામાં આવ્યા. એન્ડ લોસ્ટ હર લેફ્ટ લેગ, અને પોતાનો ડાબો પગ ગુમાવ્યો. ધીઝ હેપન વેન સી વોઝ 24, આ ઘટના જ્યારે તેઓ 24 વર્ષના હતા ત્યારે બની. હાવેવર ધીઝ એક્સિડન્ટ નેવર એફેક્ટેડ હર સ્પિરિટ, હાવેવર તોય પણ આ અકસ્માતે અસર કરી, સ્પિરિટ એટલે જુસ્સો, ભાવના, તોય પણ આ અકસ્માતે તેઓના જુસ્સા પર કોઈ અસર નહીં કરી. એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ દિલ્હી એન આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટડ. અહીં ઓલ એટલે એ, ઇન્ડિયાનો આઈ, ઇન્સ્ટિટ્યૂટનો આઈ, મેડિકલનો એમ અને સાયન્સનો એમ. અક્ષર લઈ ટૂંકાક્ષરી બનાવીશું તો એઇમ્સ થાય. એઇમ્સ નામની દિલ્હી ખાતે આવેલી હોસ્પિટલ છે, જેમાં તેમને દાખલ કરવામાં આવ્યા અને ત્યાં એન આર્ટિફિશિયલ લેગ, ત્યાં તેમને કૃત્રિમ પગ વોઝ ફિટડ, બેસાડવામાં આવ્યો. અહીં વોઝ ફિટડ મિત્રો એ ચાલુ ભૂતકાળ, સાદા ભૂતકાળનું પેસિવ વોઇસનું વાક્ય છે. વોઝ ફિટડ બાય ધ ડોક્ટર્સ ઓફ એઇમ્સ, એઇમ્સના ડૉક્ટરો દ્વારા બેસાડવામાં આવ્યું. અ યર લેટર સી વોઝ રિટ્રેન્ડ એઝ એ માઉન્ટેનર, એક વર્ષ બાદ તેને ટ્રેન્ડ એટલે તાલીમ આપી અને રીટ્રેન્ડ એટલે પુનઃ તાલીમ આપવામાં આવી. વોઝ રિટ્રેન્ડ પુનઃ તાલીમ આપવામાં આવી, પેસિવ વોઇસ છે. એ માઉન્ટેનર પર્વતારોહક તરીકે, એન્ડ બીકેમ અને બની, ધ ફર્સ્ટ ફિમેલ પ્રથમ મહિલા વિથ એન આર્ટિફિશિયલ લેગ ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ, માઉન્ટ એવરેસ્ટ સર કરનારી સૌ પ્રથમ આર્ટિફિશિયલ લેગ સાથેની મહિલા તરીકેનું ગૌરવવંતું નામ પ્રસ્થાપિત કર્યું. ધીસ ઇઝ હર અનફોરગેટેબલ, આ તેણીનો કદી ન ભૂલાય તેવો, અનફોરગેટેબલ, ફોરગેટેબલનું વિરોધી છે. અનફોરગેટેબલ એટલે કદી ન ભૂલાય તેવું, એટલે કે અવિસ્મરણીય. સ્ટોરી એટલે વાર્તા, ઓફ હોપ આશાની, કરેજ હિંમત, એન્ડ ઇન્સ્પાયરેશન એટલે પ્રેરણા. આ વાર્તા આશા, હિંમત અને પ્રેરણાની કદી ન ભૂલાય તેવી વાર્તા છે. લેટ્સ રીડ 4 સીન્સ ઓફ હર લાઈફ. હાલો તેઓના જીવનના 4 દ્રશ્યોને આપણે વાંચીએ. નેરેટેડ ઇન હર ઓન વર્ડ્સ, તેણીના પોતાના જ શબ્દોમાં, નેરેટેડ એટલે વર્ણવેલ. આપણે 4 દ્રશ્યોને આપણે અભ્યાસ કરીએ, લર્ન કરીએ.
તો આપણે સીન નંબર 1નું ટ્રાન્સલેશન જોઈશું. આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ. મને ઝોકા આવવા લાગ્યા. એ માટે સાચી છે મિત્રો. આપણે પણ કોઈ ટ્રેનમાં કે બસમાં લોંગ ટ્રાવેલિંગ કરતા હોઈએ ત્યારે સ્વાભાવિક રીતે આપણને પણ ઝોકા આવી જતા હોય. તેમ અહીં અરુણિમા સિંહાને પણ ટ્રેનમાં ઝોકા આવવાના શરૂ થઈ ગયા. માય આઈઝ વેર ક્લોઝડ બટ માય માઇન્ડ વોઝ અવક. મારી આંખો બંધ હતી પરંતુ મારું મન અવક એટલે જાગૃત હતું. અવકનો મતલબ જાગૃત. અને વાત ઘણી સાચી છે મિત્રો. આપણે ઘણી વખત સૂતા હોઈએ તો આજુબાજુ કંઈક સંકેત થાય તરત ઝબકાર મારીને જાગી જતા હોઈએ છીએ. તો એને કહેવાય આપણું મન જાગ્રત અવસ્થામાં છે. આઈ રિમેમ્બર સમવન સેઇંગ ધેટ બરેલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ. મને યાદ છે કે કોઈક એવું કહેતું હતું કે બરેલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ, થોડાક સમય પછી આવશે. આઈ વોઝ ઇન ડીપ થોટ. હું ઊંડા વિચારમાં હતી. વેન આઈ ફેલ્ટ ફીલનું ભૂતકાળ છે. ફેલ્ટ એટલે અનુભવ્યું, લાગ્યું. હેન્ડ ટગિંગ માય ગોલ્ડ ચેઇન. મારી સોનાની ચેનને ટગિંગ એટલે ખેંચતા. જ્યારે મારી સોનાની ચેનને ખેંચી લેતા કોઈકના હાથનો અનુભવ થયો ત્યારે મને એક ઊંડો વિચાર આવ્યો. એ ગર્લ સિક્સ્થ સેન્સ. કોઈ પણ છોકરીની છઠ્ઠી ઇન્દ્રિય ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન. અહીં કમ્પેનિયન એટલે સાથીદાર. કોઈ પણ છોકરીની છઠ્ઠી ઇન્દ્રિય તેની શ્રેષ્ઠ સાથીદાર હોય છે. મિત્રો અહીંયા છઠ્ઠી ઇન્દ્રિયનો મતલબ થાય અંતઃસ્ફુરણા થવી. એટલે શું ખબર છે? એટલે કંઈક થવાનો છે એવો સંકેત એડવાન્સમાં મળી જાય. આ ઇન્સ્ટિંક્ટિવલી એટલે સહજ ભાવે. ઓપન્ડ માય આઈઝ. સહજ ભાવે મારી આંખ ઉઘડી ગઈ, ખુલી ગઈ. એન્ડ સો અને જોયું. 4 or 5 યંગ, 4 થી 5 યુવાન મેન માણસોને એરાઉન્ડ મી, મારી આજુબાજુ 4 થી 5 યુવાન માણસોને મેં જોયા. ધેર ડ્રંકન લુક્સ એન્ડ બિહેવિયર ગેવ મી એન ઇન્કલિંગ. અહીં ઇન્કલિંગ સંકેત, ક્લુ એનું સમાન થાય ક્લુ. તેઓના પીધેલો દેખાવ અને તેઓના વર્તન પરથી મને કંઈક સંકેત મળી ગયો. ઓફ ધેર ઇન્ટેન્શન. તેઓનો શું ઈરાદો છે તેનો મને સંકેત મળી ગયો. આઈ સ્ટૂડ અપ ઇન એ પ્લેસ એટલે વીજળીના ચમકારા જેટલી ઝડપથી હું એકદમ ઊભી થઈ ગઈ. ટુ ટેલ ધેમ ધેટ આઈ હેડ નો ઇન્ટેન્શન ઓફ પાર્ટિંગ વિથ માય ચેન. ટુ ટેલ ધેમ તેઓને કહેવાને માટે કે આઈ હેડ નો ઇન્ટેન્શન એટલે ઈરાદો. મને કોઈ ઈરાદો ન હતો ઓફ પાર્ટિંગ છૂટા પડવાનો. વિથ માય ચેન મારી સોનાની ચેન સાથે અલગ થવાનો એટલે કે છૂટા પડવાનો મારે કોઈ ઈરાદો ન હતો. તેવું કહેવાને માટે હું એકદમ ઊભી થઈ ગઈ. સો દે કેમ ટુગેધર એટ મી. તેથી તેઓ ટુગેધર ભેગા મળીને એટ મી મારી તરફ આવ્યા. ઇવન ધો ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ. ઇવન ધો એટલે જોકે, અહીં અલ્પવિરામ છે ત્યાં કરીશું છતાં પણ. જોકે કમ્પાર્ટમેન્ટ એટલે કે જેમાં બેઠી હતી તે વિભાગ વોઝ ફૂલ ભરેલો હતો એટલે કે મુસાફરોથી ભરેલો હતો. ઇવન ધો ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ. જોકે કમ્પાર્ટમેન્ટ ભરેલો હતો છતાં પણ નન ઓફ માય ફિલો પેસેન્જર. મારો કોઈ પણ સહપ્રવાસી માંથી એકેય ગોટ અપ ઊભો થયો. ટુ ઇવન ઇન્ક્વાયર પૂછપરછ કરવા માટે પણ એકેય સહપ્રવાસી ઊભો થયો નહીં. વોટ વોઝ હેપનિંગ શું ઘટના બની હતી તેના વિશેની ઇન્ક્વાયરી કરવા માટે કોઈ પણ સહપ્રવાસી આગળ આવ્યો નહીં. આઈ અહીંયા ફોરગેટ અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ.
ફોરગેટ એટલે કે આઈ ફોરગોટ, મેં આશા છોડી દીધી, હું ભૂલી ગઈ. એબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ, મારા બચાવ માટે તેઓ આમાંથી કોઈ આવે એવું ભૂલી ગઈ. આઈ હેડ નો ઓપ્શન બટ ટુ ટેક ધેમ ઓન, મારી પાસે હવે ટેક ઓન એટલે તેઓ પર હુમલા કરવાનો, તેઓ પર હુમલો કરવા સિવાય મારી પાસે ઓપ્શન વિકલ્પ હતો નહીં. સો આઈ કોચ અ યોટ, તેથી મેં એક યુવાનને પકડ્યો. બાય હિઝ કોલર, તેના કોલર સાથે, એન્ડ પુશ્ડ હિમ બેક, અને એને મેં પાછળ ઢકેલી દીધો. હુ વોઝ ટ્રાઇંગ ટુ સીઝ મી, કે જે મને વળગી પડવાનો, મને બાથમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો. આમ જે યુવક મને બાથમાં ભીડી લેવાનો પ્રયત્ન કરી રહ્યો હતો તે યુવકને મેં કોલરથી ઝાલ્યો અને તેને મેં પાછળ ધક્કો માર્યો. આઈ કિક્ડ એ કપલ ઓફ ઓધર્સ, બીજા 2 ઠગને તો મેં લાત મારી. એન એક્સેપ્શનલ એટલે અણધાર્યું, એટલે કદી ન વિચારેલો હોય તેવું. બેટલ એ લડાઈ, હેડ બિગુન ઇનસાઇડ ધ ટ્રેન ઓન ધ મૂવ એટલે ચાલુ, ચાલતી ટ્રેનમાં ન ધારેલી હોય તેવી લડાઈ, હેડ બિગુન શરૂ થઈ ગઈ હતી. વોલ્સ એટલે વોફનું બહુવચન, વરવો, મેડ અનધર એટેમ્પ્ટ એટલે પ્રયત્ન, ટુ સ્નેચ જૂટવી લેવાનો, માય ચેન, આ વરુએ એટલે પેલા 4-5 ઠગોએ મારી ચેનને જૂટવી લેવાનો બીજો પ્રયત્ન કર્યો. સ્ટીલ આઈ રેજિસ્ટેડ, હજી હું તો સામનો કરતી જ હતી. રેજિસ્ટ એટલે અવરોધ કરવો, સામનો કરવો. until one of them, driven by a frenzy, gave me an extraordinary hard kick. જ્યાં સુધી આ ઠગમાંના એક ઠગે ડ્રાઈવન મી મને બહાર ઝાટકો આપ્યો, ફ્રેન્ઝી પ્રચંડ, એન એક્સ્ટ્રા હાર્ડ કિક, એક્સ્ટ્રા એટલે વિશિષ્ટ પ્રકારની ખાસ, હાર્ડ કિક સખત લાટ, યુઝિંગ ઓલ હિઝ ફોર્સ પોતાનાથી લાગતા તમામ બળથી સખત લાટ મારીને મને જોરદાર ઝાટકો આપ્યો. ત્યાં સુધી મેં રેજિસ્ટ કર્યું એટલે કે મેં સામનો કર્યો. આઈ કુડ નેવર રિકવર ઇન ટાઈમ ઓફ બેલેન્સ એટલે બેલેન્સ ગુમાવ્યું, ઓફ એટલે બંધ થવું ને ઓન એટલે ચાલુ થવું. ઓફ બેલેન્સ એટલે કે બેલેન્સ ગુમાવ્યું. આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ એટલે સમયસર હું એને રિકવર નહીં કરી શકી, એટલે કે મેં ગુમાવેલા બેલેન્સનું સમયસર રિકવર નહીં કરી શકી. આ લિટરલી એટલે વાસ્તવિક રીતે, હું વાસ્તવિક રીતે ફ્લ્યુ આઉટ ઓફ ધ ટ્રેન, હું ટ્રેનની બહાર ફેંકાઈ ગઈ. ફ્લ્યુ આઉટ એટલે ઉડીને બહાર ફેંકાઈ ગઈ, એટલે કે હવામાં ફંગોળાઈ ગઈ. સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ, મારો મોબાઈલ હજી પણ મારા હાથમાં પકડેલી અવસ્થામાં હતો. આઈ વોઝ મિડ એર, હું હવામાં વચ્ચે હતી. વેન આઈ ફ્લ્યુ રાઇટ ઇન્ટુ અનધર ટ્રેન મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેન, જ્યારે બીજી ટ્રેક પર ચાલતી બીજી ટ્રેન સાથે હું ફ્લ્યુ એટલે ભટકાય, અથડાય. માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ, મૂવિંગ એટલે ચાલતી, સ્ટીલ એટલે લોખંડની, હિટ એટલે ટકરાય. મારું શરીર ચાલતી ટ્રેનના લોખંડના ડબ્બા સાથે ભટકાય, ટકરાય. એન્ડ રીબાઉન્ડ અને પુનઃ અથડાય, એટલે કે ફરી પાછી અથડાય. ટુ માય ટ્રેન, મારી ટ્રેન સાથે પાછી અથડાય. મિત્રો, આનો મતલબ એવો થાય કે સામેથી આવતી ટ્રેન સાથે ભટકાય, ફરી પાછી મારી ચાલતી ટ્રેન સાથે હું ભટકાય. આ રીતે અથડી ચાલુ રહી. ધ પિંગ પોંગ
મસ્ટ હેવ કન્ટિન્યુડ ફોર સેવરલ સેકન્ડ. કેટલીક સેકન્ડો સુધી આવી પિંગ પોંગ એટલે કે ભટકાવાની વારંવારની ક્રિયા ચાલુ રહી. બિફોર ગ્રેવિટેશનલ ફોર્સ પુલ્ડ મી ડાઉન. ગ્રેવિટેશનલ ફોર્સ એટલે ગુરુત્વાકર્ષણ બળે મને નીચે લાવી ન દીધી ત્યાં સુધી આ પિંગ પોંગ ચાલુ રહ્યું. ડિસ્પાઇટ માય એફર્ટ માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક. ડિસ્પાઇટ માય એફર્ટ, ડિસ્પાઇટ તેમ છતાં પણ, મારા પ્રયત્નો અથવા મારા પુરુષાર્થ હોવા છતાં પણ, માય લેફ્ટ લેગ મારો ડાબો પગ, ઓન ધ ટ્રેક મારો ડાબો પગ આ ટ્રેક પર પડ્યો. મિત્રો, અહીં આપણે અટકીએ છીએ અને હવે પછીનો નેક્સ્ટ ટ્રાન્સલેશન બીજા એપિસોડમાં જોઈશું, એટલે કે પાર્ટ નંબર 2માં જોઈશું. ત્યાં સુધી સૌને મારા નમસ્કાર. થેન્ક યુ વેરી મચ. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ પડ્યો હોય તો તેને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓકે.